ગેસ ગળતરથી એક વ્યક્તિનું મોત થયું છે, 4 લોકોને ઈજા પહોંચી છે। તો આપ જોઈ રહ્યા છો વડોદરામાં પાદરામાં ગેસ ગળતરની આ ઘટના। 7 વાગે મારી પર ફોન આવેલો, એટલે એ ફોન વડે મને જાણવા મળ્યું કે બાબાનું ડેથ થઈ ગયું છે કંપનીમાં। ઉંમર અત્યારે કયા વિભાગમાં હતો? એની ઉંમર લગભગ 22 કે 23 વર્ષ। કયા વિભાગમાં હતો? કઈ કંપની? લેબમાં હતો કે એપોથિકોનમાં। કંપનીએ તમને શું જાણ કરી હતી? કંપનીએ મને તો છેલ્લે જ જાણ કરી કે તમારા બાબાને ગેસ લાગવાથી કંપનીમાં ક્રોસ રોડમાં લાયા છે અને એમનું અવસાન થયું છે। એવું કિલો લેબની અંદર એક પ્રોસેસ ચાલતી હતી, એનું સેન્ટિફિકેશન થતું હતું। એની અંદર આપણે એમોનિયાનો ચાર્જિંગ થયું હતું અને સેન્ટિફિકેશન દરમિયાન મેન્ટેનિંગ ચાલતું હતું। હવે એ ટાઈમમાં 3 કામદારો હતા, 1 બાય 1 એ લોકો ગયા અને એમને જોયું કે આ ભાઈ કોન્શિયસ થઈ ગયા છે, એટલે ભાઈ તરત જ એમને ઘટના સ્થળથી ઉઠાઈ અને ઓએસસીમાં લાવી અને પછી એમને ફર્સ્ટ એડ આપી અને પછી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા। કંપનીની અંદર સુરક્ષાના કોઈ માપદંડો જળવાયા છે કે કેમ? હા, સુરક્ષાના માપદંડો જળવાઈ જ છે। તો પછી સભા એક જણનું જે મોત થયું એના માટે કોણ જવાબદાર? હવે એનું અમારે બી ઇન્વેસ્ટિગેશન ચાલે જ છે। અમે ફેક્ટરીમાં બી જાણ કરી છે અને અમે એની પગલાં લઈશું। અમને ઇન્ફોર્મેશન્સ મળી એટલે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં એમને અહીંયા લઈને આવ્યા અને અહીંયા ટ્રીટમેન્ટ શરૂઆત કરી। સર, કઈ કંપની છે અને કેટલા કામદારો છે અને શું ઘટના હતી? અપોથિકોન કંપની છે। એ શું ઘટના છે અને કેટલા કામદાર છે? કામદાર અમારી પાસે 500-600 કામદાર છે। અત્યારે આજે જે ઘટના ઘટી છે એમાં કેટલા કામદારો અફેક્ટ થયા છે અને કેવી રીતે થયા છે? 2-3 કામદાર હતા, એમાંથી આ કામદારને વધારે લાગ્યું હશે એટલે એ આવ્યા છે અને એમને ટ્રીટમેન્ટ દરમિયાન ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી। તમારો લાઈફ લોસ છે કોઈ? થોડી વાર પહેલા જ અમને ડોક્ટર પાસેથી જાણવા મળ્યું કે આ રીતનું એક ભાઈને વધારે છે અને એ સિરિયસ છે। એવું એટલે સિરિયસ છે કે પછી નથી? સિરિયસ છે એવું કીધું। પેલા જે લાઈફ લોસ કોઈ નથી, કોઈ મોત કોઈ નથી? એક જણનું ડેથ થયું। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું મહિલાઓ મુદ્દે નિવેદન, રક્ષણનો